ચાલો આગળ નીકળીએ અમે. તૈયાર થઈ ગયા છે. હા જા અમારે છે ને એક કેળાની લૂમ પાકી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જમી આગળ ચા પીએ લીધો વાહિંદા નાખવા અને સૂરજ ભગવાન જે તો નિહરતા આવે એમાં આજે ચિત્રી જેવું હે એટલે બહુ દેખાતા નહીં તો જે ઘડીક વાર પછી દેખાય ને દેખાય પછી તે ધૂમ તડકો નીકળીએ ઠાર આવે ને એટલી તો એવો તડકો હોય કે કંઈ જપાતું ન હોય. પછી મોડેરું ખડવા અટાણમાં વાટવા જાય તો ઠાર હોય, મોડેરા વાટવા જાય તો તડકો થઈ જાય ને વાઢવું પડે એમાં કંઈ હાલે નહીં. મારે ફૂઈ છે સાહિત રહી હતી અને રોટલીને લોટ માનતા હતા. રમીલા પીંડવા જાય માયા આજ ભેરી ઉઠીને ત્યાં છૂતી હજે ભાઈ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. અમારે જો આજે આગળ જવાનું છે. ચાલો આગળ નીકળીએ અમે. તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા અને નીકળીએ. હા ને આજ પેલું નોરતું હે. હા એ તો ભૂલાઈ જા. હા એ તો પેલા નોરતાનું બધાની જેટલા વિડીયો જોતા હોય એને બધાની શુભકામના. નોરતાની રમજો બધે. હા કોઠીક ના રમજો ને ભગવાન જીવતા હાજર નિર્વા રાખે ને તો પાછા વેલા વેલા નોરતા આવી. હા જો હે ને વાગે 8:30 પૂણા 9 જેવું થઈ ગયું અને હીરાવે લીધું. ત્રણેય હાહુ એવી હીરાવે લીધું ને બીજા જો આગળ ભીમોભાઈ ઉઠ્યા. આતા જે ઉઠ્યો ને મિલો ભણવા આવ્યો ગયો ને માયા પેઇન્ટિંગ કરે ને ઠામ વિસરા બેબીનું છે ને હંજવારી કાઢવી, હંજવારી પોતા બાકી રહ્યા. જો હે ને વાગે 11:30 જેવું થઈ ગયું અને અમે હે ને 2 જણા કેરાને લૂમ તોડવા ગાતા. કાલે રમી લઈને થોડોક બ્લોગ બનાવ્યો હતો અને કહેતા હતા કે એકાદું કેરું પાકે ગયું તે અમે જોવા ગાતા હતા તો ઉપરની એક ઓલી જ પાકે ગઈ ને અંદર 2-3 પાકે ગા. દોસ્ત તમારે કંઈ બોલવું? એ સર બોલું. રામ રામ નથી કરવા? ઓહો સોરી. રામ રામ ને સીતારામ દાયરાની. માતાજી બધાની હાજર નિર્વા રાખે. જા અમારે છે ને એક કેળાની લૂમ પાકી છે. પેલી આગતરી ઉતી ને હા એમાં નેકરા કરે અને કોથરામાં ઓલા કરી દઈએ ને હા ભારે દઈએ તો પાકે જાય. ભેગા હોય ને હવાનો જાય બગડી જાય. એક બે સજેશન નહીં દીધું તો કોમેન્ટમાં કોઈ કે હેઠો બેસે થાકે રે તો હેઠો બેસે બસ કે તમે છે ને લૂમ તોડે હા અને ઉસી ટીંગાડી દયો ને ઈ કે તો એક પૈકા રાખે એવું. હા તો આપણે આમ ટીંગાડી ઈ નહીં તો ખીલખડી ખાઈ જાય તો ઘરમાં તે ઘરમાં. હા પણ અમારે છે ને માને નહીં કોઈ નહીં. એ જા એ આજ કરવાનું એટલે આજ કરવાનું. ના રે ના એવું કઈ નહીં. ઈ ત્યાં આગળ જ કયું ને કરમિત તો નહીં કરવા દેતી હું કઈ કારણ નહીં. એટલે છે ને આ બધી લંબુ નીકળી કરે હા અને આગળ રેડી કરી નાખા આવી રીતે. હા ને ઈમાય પાકે ગાંતવેન છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દયાની વાગ્યા શિયાર ને આજે અમારે સવારમાં મહેમાન ને આવે ગાતાથી ખડ વાટવાનું ભેગું ને ખડ જઈએ વાટવા જાવું. જવાનું તો કંઈ તકલીફ નહીં, આકડી જઈ હોય તો કંઈ વાર નહીં લાગે પણ આ જઈએ તો કોઈ ઘેર નથી કે એ જ ઘેર રહીએ તાર થાય. આ વાર માતાજીના ગરબા ને રહેવા હાટું થઈને રાણાવાઈ ગયા ને મારી કોઈ કીર્તનમાં ગા ને મારા મામા ખોડિયારા દીના નીકળેલા તો 2 જ જૂનું છે વાટવામાં. કેટલું ખડ કરે ને આવીએ એ જોવાનું છે.
તો હે ને 5 વાગ્યા ને ઓલી બેબીનું ખડવટવા ગયું ને કે હું ભરતો આવા બગીચામાંથી ટ્રેક્ટર લઈને બરાબર ત્યાંથી બધી ભારી ફૂગાઈને બગીચામાંથી આ લેવી થોડીક અઘર્યું પડે તે ટ્રેક્ટરથી ભરાવા ને તો કાંઈ નહીં પછી છે ને મારે જવું મંદિર ધારું કારણ કે આજ નવરાત્રિ ચાલુ થાય નોરતો ચાલુ થયું એટલે કંઈક તૈયારી બિયારી કંઈક કર્યું ને આજ ત્યાં જઈને જો કે થોડીક તો થઈ ગઈ ત્યાં જ્યાં તો ખબર પડે કેટલીક છે ને કામ છે એ બગીચામાં છે ને કિકોરા વાટતી હોય ને એ જોવાનું છે એ ઓલી કોરા થવા જવા જ્યાં તો ખબર ઉપાડવા લાગે એકાદ બે ભારી તો પૂગે આવે ટ્રેક્ટર તો રાખી દીધું મેં મોવડીએ ત્યાં સુધી ભારી પુગાડવી જો મેં પૂગે ગઈ ભારી ન પૂગી ભારી ઠીક હવે 5 થયું ને 2 ને આ 2 4 ને કેવા પડી બગીચામાં જરા કોઈ ખડ ઉભું વાઢવા વાળું થાકે જઈએ વાઢવા વાળું લાગી કાં રે ગઈ લાગી ને જઈ કાં અમારે છે ને 2 ટપ્પા લેવા પડે આ છે ને વારો બાંધેલ છે બગીચામાં એટલે પહેલાં ત્યાંથી હારે બગીચાના અંદરથી પહેલાં ઠેકાડવી પડે ભારીઓ આ ઢીગલો કરે પછી હાથે ઉપાડે ને પાછી ભરવાના આજ મેં ટ્રેક્ટર વાર રાખ્યું નકર કાલેથી આવશે ને ટ્રેક્ટર આ લઈ લેવું આ લઈ લઈએ ને ટ્રેક્ટર મરડાવે ના રાખી દઈએ તો વાંધો ન આવે સીધું ભરાઈ જાય હા આજ 22 તો થઈ ને કામ રામ હા ભાઈ હાલો તો અમે હે ને ઢોરનું કામ કરી લીધું એટલે કે ભીં દવાઈ ગઈ ને હવે નાખવાનું બાકી છે નાખે અને પછી સુલાની કરવી રોટલા કરવા અને યાક કહ્યું ને ઠામ વિસર્યું અને આજ છે પહેલું નોરતું નવરાત્રિની શરૂઆત થઈ ગઈ આજથી તો નવરાત્રિની બધાની હાર્દિક શુભકામના હું આજ સવારની દેતા ભૂલે ગઈ પણ મારે ફૂઈ દે દીધી હતી સવારમાં એટલી હાલે બધાની હું કંઈ કારણ નહીં પણ મળે અટાણા ઓહાણ આવ્યું ને તે હું કાંઈ દેદા આ બે ભાઈ જો કા ભીમોભાઈ કીક કારણસર રાણા વાઈ ગા એટલી કીક લેવું દેવું કરવા નાથી જ ગરબીનું અને આના ગરબી ગોઠવવાની છે ન્યા ગો કીક એમાં ગોઠવતા હે કામ કરતા હોય લાઇટ ફિટિંગ ને કરતા હે થોડુંક તો કાલે કરી લીધું હતું ને થોડુંક એવાજ કરવાનું હતું રેડી જો જરા મરા કરી નાખ્યું બધું ફિટિંગ થઈ ગયું લાઇટ ફિટિંગ થઈ ગઈ સિરીજ ફિટ કરી નાખી જામાં મંદિરિયામાં માતાજીના મંદિરમાં લાઇટ ફિટિંગ સિરીજ ફિટિંગ ને સાઉન્ડ એ ગોઠવી દીધા આ કોરા ને એ ઓલી કોરા હાંપા રેડી ને વાગે ગયા કેટલા વાગ્યા 8:30 થયા એ મામ કરે પછી આવી હું પાછા હલો વીરમાં મામ કરી લઈએ 9:30 થયા ને નવરાત્રિ આજ શરૂઆત થઈ તો આપ બધાને ખબર જ છે ખેલૈયાની ખબર હોય ને બધાને ખેલૈયા હા બધાને ખબર જ હોય બધાને ખબર જ હોય અમારે છે ને મોડું થઈ ગુજરાત નીકળવામાં કારણ કે માયા ઘડીક વાર આવતી હતી ને વાર પાછી નિંદ્રારી થઈ ને મેં એવું બધું એવા ગઈ હતી ને થાકે રહી હતી પેલા કે મારે આવું જ મળી કે તૈયાર કરી દે પછી મેં તૈયાર કરી દીધી તૈયાર કરીને જ્યાં હું તૈયાર થતી હતી ને તો કે માં મને તો બહુ જ નીંદર આવું કે તો હુવે છે તો કે ના તારા ભેગું આવું તો મેં કહ્યું કે તો તું હુવે છે આપણે બે માં દીકરી હુવે છે તો તું હુવે છે હું હા હું હુવે છે એને ભેગી હુતી ને તે હુવે રહી તે હુવે ગઈ રમીલા નથી આવતી મારે ફૂઈ નથી આવતા હતી કે તું રમવા જા તમે 2 જણા જાવી કે ને અમિયા છે કે તેમ ધ્યાન કરી હોય કે હુવે ગા પછી તે કઈ ઓહાણ જ નહીં રે તો વેલે ના જાય
1 વાગે ગો અને અમે આગળ બધા પી ગયા હવની ઘેર બધા વ્યા ગયા થોડોક નાસ્તો લેતા આવ્યા ભૂખ લાગી રમેથી નાસ્તો કરીને જે આગળ હવે જાઉં માયા હૂતી હતી હલીને તટાણથી રમીલા હૂતી હતી એના ભેગી એ નહોતી આવી હતી આચરી ગોસા રહી મેં 1 થયો તો હકેલી લીધો કાલે 2 થાય પછી ધીરે 2.5 થાય પછી 3 થાય પછી છેલ્લે દીધે 4 વાગે લગભગ